ગાઈસ ચા પીવા આવી ગયા છીએ 300 છે મંગળવાળા એ મહારાજના દર્શન ટ્રાફિક જો ખાલી 300 આ શેભર કોક બધા જઈને આવ્યા છે એ બધાનું ટ્રાફિક છે ફૂલ સવારનું આટલું બધું ટ્રાફિક છે તો 300ના ગોડામાં આવે છે અમને આપણો મિત્ર ચા પીવા છે એક નંબર અને આપણે ચા ભાઈ ચા એક નંબર છે 300ની દોડની એક નંબરમાં એક નંબર ચા છે અને ચા વાળા ભાઈ મસ્ત એક નંબર બનાવો આપણે જવાના છે આજે મગરવાળા વીરનું આજે મણિભદ્ર વીરનું મંદિર છે તો બ્લોગમાં બનાવ્યો તો તમને રેડી ટુ રેડી બધું બતાવશું અને બસ એટલું તમે આવી ગયા છો મગરવાળા મંદિરનું લોકેશન તમે જો હજી ફૂલ ટ્રાફિક છે આજના દિવસ માટે તો આવો તો આવજો પોચમના દિવસે લાભ પોચમના દિવસે મજા આવશે ફૂલ ટ્રાફિક છે અમે મંદિરમાં જાઓ તમે પણ મગરવાળા આવો તો વીર મહારાજનું મંદિર છે બીજું મોવડી મંદિર છે સેમ છોટું જ મંદિર છે હોય પણ ઘર મોટું બધું અલગ અલગ જગ્યા ઉપર ભાઈ હેવી ગાડી લઈને આવી ગયા છે હા અંદર જઈએ છે હવે ફટોફટ ટ્રાફિક ફૂલ થઈ ગયું છે તો આપણે જઈએ છીએ અંદર હાર બાર બધું મળે છે ચડાવવા માટે તો ગાઈસ શ્રીફળ બીફળ બધું મળે છે હોય કણ કોઈ પણ પાઘડીના જેવું બધું મળી રહ્યા છે છોકરો માટે રમકડા બમકડા બધું મળી રહે છે છોકરો ફેમિલી લઈને આવો તો માતાજી વીર મહારાજનું મંદિર સારું છે પેલો વીર મહારાજનો ગેટ છે તો હવે અંદર પટ્ટો નહીં પહેરવા દેતા તમે આવો તો આવજો લાભ પચમ દર પચમ બધા આવું તો તમે આવજો ફરવા જાય લાયક જગ્યા છે મણિભદ્ર વીરનો પ્રવેશદ્વાર છે જૈન તીર્થ છે બાજુ તો મસ્ત મજા આવે છે ગાઈસ અમે લાઈનમાં જોડાઈ જાય છીએ મણિભદ્ર વીરના દર્શન કરવા માટે થોડી મોટી લાઈન છે કલાક જેવું ઊભું રહેવું પડશે એવું લાગે છે ભરાય છીએ આગળ લાઈન છે તો સુધી સેટ મણિભદ્ર વીરનો મોટો ગેટ છે તો બન્યા રહેલો આપણે દર્શન કરાવીશું આજ લાભ પચમ છે તો બ્લોગમાં બન્યા ગમે તો લાઈક એન્ડ કોમેન્ટ ગાઈસ ભાઈઓ માટે પ્રવેશદ્વાર હજી ઘણું અંદર જવાનું છે ઘણી લાંબી લાઈન છે તેમનું નવું પરિસર બનાવવામાં આવે છે આવતું છે મગરવાળા વીરનું ફૂલોની માળા પણ આપવામાં આવે છે તો ભાઈ પટ્ટો કાઢીને જવાનું હોય છે દર્શન કરવા વીર મહારાજના આ છે પોચમનું પંચાંગ આખા વર્ષનું પોચમનું પંચાંગ હાજર આપી દેવામાં આવે છે જૈન મંદિરમાં હોય જ આપવામાં ધીરે ધીરે આપણે નંદીના નજીક પહોંચી જાય છીએ આ મંદિરનો ગેટ છે તો આપણે જઈ રહ્યા છીએ આમ કોઈ ખબર નહીં પણ માટલા લટકાવવામાં આવે છે આપણે દર્શન કરીશું મંદિરને ચારો તરફથી ફૂલથી શોભાવવામાં આવ્યું છે ગાઈસ આપણે અંદર આવી ગયા છીએ આ છે મંદિરનો પરિસર જૈન મંદિર છે એકદમ કાચના ટુકડાથી ઘડવામાં આવેલું છે પાછળ છે મંદિરનો નીચે ઉતરવાનો દ્વાર છે તો આપણે દર્શન કરી લીધા છે તમે પણ જોઈ લો આ મોટું મંદિર એ વીર મહારાજનું છે અહીંયા આવો તો દર્શન જરૂરથી કરજો લાઈનમાં ઊભા રહીને પણ દર્શન કરજો અમારો મિત્ર પાછળ જાય છે આટલું ટ્રાફિક હોય છે લાભ પચમના દિવસે તો તમે આવો તો જરૂરથી મણિભદ્ર વીરનું દર્શન કરો આ બાજુ નારિયેલ વધેરવામાં આવે છે
આ એની પાછળની સાઈડ છે નારિયેલ હોમવામાં આવ્યું છે. હેડું ગાઈઝ આપણે ચા પીવા. ગાઈઝ આપણે ચાનો પ્રસાદ લેવું હોય પણ વાગડીના દુનિયા છે મારા વાળા. બે હાથ નહીં પણ પોતાના બચ્ચાને સાચવીને લઈ જાય છે. ભગવાનની યાતના શાંતિ. આપણે ગાઈ ચા પીવા જઈએ છીએ. આ મંદિરને આ બાજુનો રસ્તો છે. આ લોકો બધા ચા પેલો રે બેલ છે લોકો વગાડે છે. ધીરે ધીરે બધા વગાડે બધા ચા તો પીધી પણ ટ્રાફિક કચરો થોડો વધારે કરે છે. આપણે નહીં કરીએ. ગાઈ ચા માટે ભીડ ઉમટી પડી છે તો આપણે ચા પસંદ લેવું. ભાઈ ભૈરવ દાદાનું પણ મંદિર છે તો આપણે દર્શન કરી લેવું. તો ભૈરવ દાદાનું મંદિર છે. ગાય અહીંયા સુખડી પણ ચડાવવામાં આવે છે મહોડીના જેમ. આ દેખો તમે થાળીઓ જોઈ રહ્યો તે સુખડી માટેની થાળીઓ છે જે લોકોએ ચડાવી છે. અને આપણા પટ્ટા લઈ લેવું જેમ કે પટ્ટા અંદર નહીં પહેરવા દેતા તો પટ્ટા લઈ લીધા છે. હજી ટ્રાફિક ફૂલ છે તમે જોઈ શકો છો. પદના 4 વાગ્યા છે ટ્રાફિક. ગાઈઝ આ પાછળનો ભાગ છે. આ મંદિર છે મણિભદ્રવીરનું. કોઈ પણ જૈનોને રહેવા માટે કોઈકનો બંગલો જૈનોનું પરિસર છે પણ સ કોક ખરું ગાડીઓ લોકો હોય રહેવા માટે તેઓને સગવડ પણ મળી રહેશે. ગાઈઝ આપણે દર્શન કરી લીધા છે. થોડું એક્સપ્લોર કરી લીધું. દોસ્તો તમે આવો તો પાર્કિંગનું ટેન્શન નહીં લેવાનું. પાર્કિંગની પણ સુવિધા કરવામાં આવેલી છે તો આવો તો ટેન્શન લીધા વગર આવવું. પાર્કિંગ છે. આ બાજુ મંદિર છે અને સામે પાર્કિંગ છે અને આ એરિયાથી લાઈન થાય છે. 3 કિલો 250 ગાનો મસ્ત ચાલતું ચનાલા. ગાઈસ 2 જણોની જોડી 1 નંબર થઈ. મેચિંગ કપડાં કર્યા છે. આ બાજુ બધી વસ્તુ તમને મળી રહેવાની છે. હું આના પહેલા આવેલો. ગાઈસ એકણ બધી લેડીઝ આઈટમ મળે છે. તમે જોઈ શકો છો એક આખું રાઉન્ડ બનાવેલું છે તેના અંદર બધા લેડીઝ બંગડી બધું ઓલ ટોટલ લેડીઝ આઈટમ મળે. દર્શન કરીને અમે બહાર નીકળી જાય છે. આ સાઈડ થોડો ટ્રાફિક જામ થઈ ગયું છે. તમારે પેલી સાઈડ જવું છે પણ જવા મળતું નહીં. 10 તારીખે મજાક કરું જામ ફળ મસ્ત છે. અમારો મિત્ર આવી રહ્યો છે. અમે વચ્ચે નીકળી જઈએ છીએ થોડી વારમાં. આ કેળો બેળો પકોડી શેરડીનો ગણો. ગાઈઝ અમે આટલો બ્લોગ પૂરું કર્યું છે. મણિભદ્રવીરના મંદિરથી અમે જઈએ સેફરગુડ. તો બીજો બ્લોગ બનાવવામાં આવશે તો 10 મિનિટનો જ આરો બ્લોગ બનાવશું તો તમે જોતા રહેજો. બીજો બ્લોગ અમે નાખીશું. લાઈક કમેન્ટ અને શેર કરજો. ગમે તો ફૂલ સપોર્ટ કરજો. જય માતા.